બારડોલીના ધામ રોડ પર બની રહેલી અનેરી રેસીડેન્સીના બિલ્ડર ગ્રાહકોને કહ્યા મુજબની સગવડ ના આપતા રહેણાંકોમાં રોષ જોવા મળ્યો હતો। બારડોલીના જાણીતા બિલ્ડર અને ભારતીય જનતા પાર્ટીમાં અનુસૂચિત જાતિના જિલ્લા મહામંત્રી હિરેન રોહિત હોદ્દો ધરાવનાર તેમજ હાલ ધામરોડ રોડ પર નવી અનેરી રેસીડેન્સીનું આયોજન કરનાર બિલ્ડર કે જેમણે પ્લોટના તેમજ તૈયાર રો હાઉસના લોભામણા પેમ્ફલેટ બનાવી વહેંચાણ કરી ત્યારબાદ જણાવેલી સગવડ પૂરતી ન આપતા અવારનવાર ત્યાં રહેતા લોકોની ફરિયાદ ન સાંભળતા લોકોએ આખરે ગ્રાહક સુરક્ષામાં જવાનો નિર્ધાર કર્યો છે। મારું નામ વૈશાલી પટેલ છે। હું અનેરી રેસીડેન્સીમાં રહું છું। અહીંયા અમને જ્યારે અમે આ લીધું હતું ત્યારે જે હિરેનભાઈએ શરત કરી હતી જે સગવડ આપવાની એમાંની અમને પૂરતી સગવડ મળી નથી। પાણીની ટાંકી નહીં મળે સોસાયટીમાં, પ્લસ એમણે જે અમને નવું મકાન આપ્યું એની અંદરમાં કોઈ બી સુવિધા વ્યવસ્થિત છે નથી। નવા મકાનમાં અત્યારથી બધા જ પ્રોબ્લેમ ઉભા થયા છે, ગટર લાઈનના પાણીના બધા જ પ્રોબ્લેમ ઉભા થયા છે। હિરેનભાઈને રજૂઆત કરતો શું જવાબ આપે? હિરેનભાઈને રજૂઆત કરો તો એના સેક્રેટરીને મળવાનું કે સેક્રેટરીને કહે તો કે હિરેનભાઈને મળો। તો બીજી તરફ અનેરી રેસીડેન્સીનો પ્રવેશ દ્વાર પણ બનાવનાર કોન્ટ્રાક્ટરને પૈસા ન મળતા તેણે પણ પોતાના લગાવેલા ગેટ કાઢતા વધુ રોષ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। હું છેલ્લા 4 વર્ષથી આ ગેટ લગાવ્યો અનેરી રેસીડેન્સીમાં। મારું ફેબ્રિકેશન કામ છે, ડીએમ ફેબ્રિકેશન હું કામ કરું છું, મારું પોતાનું છે, એટલે તેમાં હું 4 વર્ષથી કામ કરી રાખ્યો છે પણ આજે પૈસા મળ્યા નથી। એટલે હિરેનભાઈને ફોન કર્યો તો હિરેનભાઈ કહે કે કઈ નહીં તું ગેટ કાઢ લે તારું, પછી હું મારું ગેટ કાઢ લઈ ગઈ। લોકોના પ્રશ્નને વાચા આપવા ગયેલા મીડિયાની સામે આખરે હિરેન રોહિત કેમેરા સામે આવવા તૈયાર ન હતા।